હાલો 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 જો લાઈવ શો ક્યાં જવાનું છે? હા એટલે મને કંપનીને એટલા માટે પગાર અહીંયા ઊભો રાખ્યો. પહેલા તો વડનગરનો વારસો અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત એમ કહેવાય કે આ સિઝન 3 છે. હું 3 સિઝનમાં આવ્યો છું, કારણ કે મને 3 સિઝનમાં બોલાવવામાં આવ્યો છે મારા બાપોદરા સાહેબ તરફથી. ખાસ એક પણ સિઝનમાં એમ કહેવાય મહિના પહેલાંથી સાહેબ એમ નક્કી રહ્યું કે ભાઈ 30મી તારીખ મામાની જે પુણ્યતિથિ છે એ દિવસે આપણે આ કાર્યક્રમ કરવાનો. આ વખતે થોડું વરસાદનું વાતાવરણ, નવરાત્રિ, દશેરો બધું હતું એટલે આપણે એ તારીખ પર ના કરી શક્યા. ગાવાનું છે પણ થોડું બોલવું પણ છે. આમ જનરલ મને બોલતા એટલું આવડતું નથી, પણ જો મનુભાઈ બોલી શકતા હોય તો હું તો બોલી જ શકું સાહેબ, એવું મને લાગે છે. એટલે હું થોડું બોલી લઉં કે અહીંયા સાહેબ શ્રી અમારા કમલેશભાઈ વૈદ સાહેબ, રૂભાઈ સાહેબ, અમારા ડૉક્ટર સાહેબ, પીઆઈ સાહેબ, બધા જ મહેમાનો, એ બધાને પહેલાં પ્રણામ. કારણ કે મારે મેઇન વાત ઉપર જવું છે. આ એટલું સરસ મજાનો આ કાર્યક્રમ છે, પણ મને લાગે છે ત્યાં સુધી જે આખા ગુજરાતમાં ખબર હોવી જોઈએ કે આ રીતનો એક કાર્યક્રમ થાય છે, એ હજુ નથી, બધા સુધી નથી પહોંચી રહ્યો. એ આવતા વર્ષે મારે પોતે સાહેબ મને 2 મહિના પહેલાં કદાચ હું કોઈ કામમાં હોઉં તો બી મને યાદ કરાવજો, આ રેકોર્ડિંગ મને મોકલજો કે તમે શું બોલ્યા હતા. હું 2 મહિના મહેનત કરીશ. અહીંયા મારે જે બહુ ઓછા ફોર્મ ભરાયા છે આ કાર્યક્રમના, પણ જે મનુભાઈ કીધું કે 10,000, 11,000, 20,000 ફોર્મ ભરાવા જોઈએ, મારું એવું કહેવું છે. અને એ લેવલનો આ કાર્યક્રમ થવો જોઈએ. કારણ કે આ દર વખતે એવું થાય છે કે કાર્યક્રમ પૂરો થાય પછી મને કેટલાય ફોન આવે છે કે આ કાર્યક્રમ હતો ક્યારે, તો એનો જવાબ નથી હોતો. તો એ એવું ના થાય એવું આવતા વર્ષે ચોક્કસથી આપણે કરીએ. બીજું કે બધા જ જે સ્પર્ધકો છે ખરેખર બહુ સરસ સાહેબ, એટલું બધું સુરીલું ગાય છે કે વાત છોડો. આમ સાંભળે જ જઈએ, પણ આપણને સમયની મર્યાદા હોય છે, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. વડનગરની જનતા, આજુબાજુની જનતા જ્યારે અહીંયા આવી હોય આ કાર્યક્રમ નિહાળવા, ત્યારે મારા વડનગરમાં એ મોઘા ગેલા મહેમાનો આવ્યા. અરે અમે જોતા તમારી જોવા એને મોઘા ગેલા મહેમાનો આવ્યા હોય, જે હિતાળ એવા માનવીઓ આવ્યા હોય, આ બધા ચાહકો આવ્યા હોય, ત્યારે કહેવાય. કારણ કે આ પ્રસંગે મારે મામાને પણ યાદ કરવા છે. આ વખતે એ તારીખે નથી થઈ શક્યો પ્રોગ્રામ, પણ આપણે યાદ તો કરવા જ રહ્યા. કારણ કે ઉત્તર ગુજરાતનો નાનામાં નાનો કલાકાર હશે કે મોટો કલાકાર હશે, એમાં તમને ક્યાંક ને ક્યાંક મણિરાજ દેખાશે જ. કારણ કે બહુ બધું મેળવ્યું છે કલાકારોએ, ઉત્તર ગુજરાતના કલાકારોએ ખાસ કરીને, કે ઘણું બધું શીખ્યા છે એમની જોડેથી. કમલેશભાઈ વૈદ સાહેબ, મારી પહેલી જ કેસેટ એમના સ્ટુડિયો ઉપર બનેલી જ્યારે હું 14 વર્ષનો હતો, એ પણ અહીં હાજર છે. અને દર વખતે એમની હાજરીમાં જ્યારે મને આ મોકો મળે છે ત્યારે ખરેખર અંદરથી બહુ આનંદ થાય છે. ત્યારે